તારે જમીન હાલે છૂટકો છે બરાબર. તું વાપરી લે જેટલા દાડા તું તારી જમીન વાપરો છો. હા જાવ રસ્તો પર સારું, કશું વાંધો નહીં. તો જાવ રંગ રંગ ના કોણ ના થતું મને કહેજે. જોઈ લે હા, જોઈ લેજે. તો તમારી જોવા જાવ આ જા મોટા ઉપાડે છોકરા ફરી તું કા બસ શેલા બેહાડે તો આગળ વાળી નાખ્યો તોટે વાંજો વાપર આવે તો કઈ. હા બસ કઈ જો પેલો છોકરો હા આ બધું ફિટિંગ કેવું થયું વેલ થઈ ગયું બધું હા કમ્પ્લીટ જ છે ને પાણી બધું બધી ગયું બધું કમ્પ્લીટ. એવું હા હવે ખાતર બાતર લાવવાનું હોય દવા બવા મારવાની હોય બધું જોઈ લીધું ના કાકા ડોંગર પર દવા લાવવાની જો બાકી છે હજી. એવું આ ભીખું તારે પેલો હિસાબ આવ્યો ને 50,000 એમાં કેવું થયું એ કમ્પ્લીટ છે. વધ્યા કેટલા વધ્યા 20,000 બધા. તો ભાઈ ખાતર બાતર લઈ આવો અને દવા બવા લાવવાની ડોગર મારવાની લાવો આજે બજારમાં જઈને લઈ આવું હા તો લઈ આવો તમે દવા એરિયા એ બધું લઈ આવતા. અને કેળું જે કેળું થઈ ગયો એ કાપવાની હોય તો કાલ બાલે કેળું ઉતાર લો એ કાકા ઉતારી દઈએ આવું થઈ ગઈ જ છે હા તો જોઈ લેજો હા બરાબર સારા ભાવે વેચી દઈએ ને. હવે ભાવ સારો છોડો બરાબર ભાવ સારો ચાલે તને વેચી દઈએ. હવે વેચી દઈએ અને તું દવા અને ખાતર બધું લઈને આવી બરાબર બજારમાં જઈને બજારમાં જઈને ખાઈ બસ હા લેતા કાકા હા બરાબર 10,000 ની લાવું 5,000 ની લાવું. તારે જેમ યોગ્ય લાગે એમ લાવજે પછી બજાર છે ને બધું લઈ આવી જા તારે જે નાખવા તો કરી લેજે તારે મોટા પૈસા તો તમારે લાવો ને તમારે. ના મારે કશું નથી લાવવાનું. આમ મોબાઈલ મારો રિપેર કરવા નાખો રિપેર કરાવે ના કરાવે પેલો હા એ તો કાકા નહીં હમો થતો. તો નવો લઈ લેજો મારા હાથે તો કાકા નવો લઈ આલ ને. પણ એમને હવે કાકા મારે જૂનો ચલાવવાનો કે પૈસા મારા નવો નાખો પણ હું પૈસા વધે તો કાકા તું નવો ફોન લઈ આલ. સારું 10,000 વચ્ચે તો લઈ આવે. હા નવો લાવજો નવો લાવજો. ઓપ્પો નું હા અને તારા મોબાઈલ કંપની ને ચાલ ફેરે એ બીજા દવા બવા બધું લઈ આવતા. હા જા બજારમાં બધું લઈ આવજે સારું અને ફોન બોન બધું લેતા આવતા તમારા હાથ હા. તો બાઈક લઈ આવ્યું નહીં હાથું જવું પડે તો હાવલી બીજા બધું લેવા શું કરું યાર. જ્યારે કોઈ ના બાપનું નથી કેટલા રે ફેંકાઈ ગયા અમને ગના આવા ગનાને વિગારે વેકાઈ ગયા બજાર કોઈ ના બાપનું કોનું બજાર? કેટલા એ- કોનું બજાર? તમારું બજાર છે કોનું બજાર છે? તો તમારું બાપનું છે હે તમારા બાપનું છે આ ઠોકન ગયા એટલે ઠોકાઈ ગયા એટલે કઈ ઠોકાય ભાઈ આ ઠોકાયા એટલે એ તો ગાયનમાં ગાતો ગાતો વાગી ગયો છે ડોન ગીરી કે માપે ઓએ. રાખવાનું. ડોન ગીરી માપે રાખવાનું. આ તમારો બજાર નહીં આ અમારો ઇલાકો છે અંપા. તો ઓળખાણ અરે જે હોય દોઢ ફૂટ્યું છું તું તને શું કોણ ઓળખવાનું લે મન કે ભૂરિયાની તાકાત જોઈશે આ દાકત ના જોવાની હોય અંદર હે ના જોયો મારા ભાઈને નખડું પહેરીને તો આવડતો. ઓએ, હાથ ના લગાવ તો લોબી શેર કઈ નો કે બટકો શું કરે તું લોબી શેર કઈ નો કે આ જેટલા એ રસ્તે રહીને ગયા છે ને એ બધાને ને ભમાઈને બધાને મેળ દીધા છે. આ ભલે તે બધાને ભમાઈ નાખ્યા છે પણ મારા જેવો તેમ નહીં ભમાયો હોય અને હું ભમાવીશ ને તો આ રોડ ઉપર હોય જગ્યા નહીં રે એવું શું વાતું હો માપમાં રહેજે ભાઈ હો આ છે ને ફેર ના પકડીશ ઉઠાઈ લઈને નીચે આ શું કરે છે? ફેર નહીં છોડ ફેર પાણી પકડે છોડ મન મારી છે. હું તો મોટો કિંગ છે તમારા ભાઈને ઓળખતો હે? હે? મને મારે? હે? મને મારે? જાહી? તું મને નહીં ઓળખતો હે હારું તા હું તને જોઈ લઈશ આ જોઈ લેજે તારા જ્યાં તો ચીટલા ગયા. આવે છે મારો ભાઈ હવે બંદૂક નો ગોરો લઈને ફોડી નાખશે એ બધા આવે છે બધા ને આવે છે યાદ રાખજે આવે છે કંપનીના ગોરા. હવે મારો ભાઈ હવે 5 મિનિટ રાહ જો તું કાલે મયુર ઓ મયુર અલ્યા પેલો બજાર ગયો હજુ સુધી દેખાયો નહીં કઈ એનો ફોનમાં આવી લો બોલો કાકા અલ્યા પેલે હોય આપણું છોકરો હા ભાઈ ભીખાડો હા ભીખો ના ભાઈ બોલો કશું નહીં આવે મારા નહીં આવે ફોન ના ભાઈ હું ચાનો ખેતરમાં જ છું. હજુ ચાંદો ગયો બજારમાં ના તમે ટેન્શન ના લેશો રે એનું કશું નહીં થવાનું એવા આવશે એને મેં તે અલ્યા પણ ચાંદો ગયો હવારે 10 વાગે ગયો તો 3 વાગે ગયા કાકા આવ્યો એક તમારે ફોન બોલ લેવા ગયો છે વાર લાખી દરી પણ આટલી બધી વાર ના લાગે બજાર કે 2 કિલોમીટર 3 કિલોમીટર જવું છે
કાકા એવું તો જાણતા નહીં ગમે તે પીફાયર રમવા બેસી જાય છે પીફાયર રમવા એવું આની આદત જ છોડાવી પડશે ફ્રી ફાયરની. હા તમે આદત છોડાવો પેલા હોય અને મોબાઈલ ફોજી કાઢવો પડે હવે એવું લાગે. હા તો ભોજી કાઢો એમ આ શું હજુ હતું એવું આવતું નહીં. હવે આવશે એનો લાયસન્સ ના તો એને બહાર કાઢો છું કાઢી આવ તો કાકા ઘેર જઈને ઊંઘું થઈ ગયું. હા તો વાંધો નહીં કાઢી આવ હા તો એક દિવસ બહાર કાઢી આવજે. કયા ભાઈબંધ અંકલ તો રખવા નહીં આવી ગયો ને. એવું જ લાગે સારું મને તો ડાઉટ પડેલો હતો. ભાઈબંધ પેલા કાર્યો ધોળે વાળા ભેગા થાય છે. હવે હારો પેલો કાર્યો આપણો હવે એ હારો લેવો લઈ ગયો હોય ખરો હારો હા આપણું કોમ પડી એમના કોમ હાથો ઉઠાવે છે. હા હવે એવું શું કરીએ કરવું તો હવે? પડશે. હું એને મારે કાર્યાન હા તો શોધવો પડશે. એમ તો જઈ આવજે કે ભાઈ ફોન માં મારી વાત કરી લેજે. હા તો વાંધો નહીં આપણે એ જ કરીએ બરાબર? હા, હા. હા, હાલો તો. તમે હુઈ જાઓ કે આરામ કરો હું જઈ આવું હું ઘેર જોતા બરાબર. હા કરણ બરણ તો નહીં હાડો ને યાર નાની આલો યાર હા એમ બરાબર. હા હું જોઈ આવું હા જોઈ નાખી. હે પેલા કારણ ફોન મારું છે ને બજારે જવું છે કાર્ય હાલો કાર્ય કઈ ને રે આપણે એરિયા લેવા જવાનું છે તો આપણે સારું તા સારું આવ્યો હા આ કાર્ય તો કેનાલ ઉપર છે મારે જવું પડશે ને રેલી. પેલો કાર્ય ઉપર જવા દે ને બેલો માર તો પેલા મારા ભાઈને ખાવાનું આલવાનું છે પાહુ એરિયા બેરિયા લાવવાનું છે કાર્યા ઓ ફોન તો નહીં મારે તું ફોન મારે ઉભો મારા કાકાને ફોન માર દો મારી દેતા કેટલે તાર કાકો છે યાર કાકા આ રાજુ અંકલ બજારમાં જઉં છું એને કહ્યું કે લાવવાનું કોમ છે હાવલીજીને આયા હતા એરિયા બેરિયા હા લે જવા દેજે મારે ભાઈને થોડું ખાવાનું બાવાનું હાલવાનું છે ને પેલું અને એરિયા લીલા લાલ ચીકન બાવાનું લે હો ને હા આવી એમને વખત તો બતાવવી જ પડશે મારા ભાઈને એવો કયો ઓળખે છે ઉજ્જૈનભાઈને ભયા અલા શું ઉતરેલું કઢી જેવું મોડું લઈને આવી ગયો. વચ્ચે કોને બોલવાનું કીધું તને ભયા મને ને બોલ કોઈ બે કોડીનો આદમી હતો મને કોણ રોડ હતું? ઉપર ચાલતો ચાલતો આવતેલો અને હું ગાયન ગાતો ગાતો આવતેલો પેલું નથી આપણે બજારે કોઈ ના બાપનું નહીં એ ગાયન ગાતો આવતેલો અને કંઈક મારે એમ ઠેકર વાગી ગઈ તેને મને મારવાનું ચાલુ કરી દીધું. બજાર તો કોઈના બાપનું છે આપણું જ છે ને બજાર તો હા આપણું જ છે ને ભયા પણ એવું મને કે તારા બાપનું છે કે ઓમ છે ને તેમ છે મને કેવો ઓળખ્યો અને મને મારવાનું ચાલુ કરી દીધું ભયા. કેટલા જણા હતા એવો એક જ જણ હતો ભયા. એકલા તું ના પહોંચી વળ્યો મેં તો માર્યું પણ ભાઈ એમાં કેવું થયું કે એવો જરીક ઊંચો હતો છે અને હું નીચો હતો એટલે મને એવો ના ગોઠ્યો. તો એનું કરીએ આપણે ઉઠા લઈએ એને કઈ જગ્યાએ છે કઈ ગયો છે અત્યારે ગયો તો બજાર વાળા રોડ ઉપર. ચલો બજાર જઈએ ચલો તો બજાર ચલો ભાઈ. ચલો કઈ બાજુ ગયો છે હા ભાઈ આબા આ બાજુ એ ગયો બાજુ આ બાજુ ગયા. ચાલો એને પકડી લઈએ લઈ જઈએ આપણા અડ્ડે બરાબર હા ઉઠાવો ચલો ચલો ભાઈ ચાલુ કરો ચાલો ચાલુ કરો અરે અરે ભાઈ આવો યાર પકડો ભાઈ આવો આવો ગયું તું ને આજે મારા ભાઈ જોડે તારો લે લે હવે ચાલુ ગામી જો કોણ દાદાગીરી કરતા તું હે અરે ભાઈ કોને કેમ દાદાગીરી કરેલી કોને ટોકર માલે લે એટલે તું ગોમનો એ તું બજારનો દાદો થઈ ગયો દાદા ને ઉઠાવ ચાલ ઉઠા ઉઠાવણ લા ભાઈ આપા લાવો ના આપા હું તો હતોય નહીં જાડો ભાઈ પકડો દઉં હે બંદૂક માર ના બે આ તો બંદૂક ઠોક ચાલ બંદૂક લગાવીશ ચાલ હું મારે એક્ટિવા લઈને આવું 2 લાખ નહીં હે અલ્યા પેલા ગગુજી છોકરા તો ઉઠાઈ ગયા લ્યા અલ્યા મારે જલ્દી કહેવું પડશે ગગુજી નકર આવે ચઈ લઈ જાય મને લાગે ગુજ્જરના માણસો એવું લાગે છે ફટાફટ જવા દે આજ તો સારું અકન લોચા પડશે ચલો इसको उतार नीचे
भागो इधर भागो इधर उड़े उठ उड़ा उठ उठ उड़ा इधर उड़ा कहीं नीचे तेरे बाप को फोन लगा तेरे बाप को લગાવી તારા બાપ કેતો ને તારા ડોન फोन लगा तेरे बाप को આ ફોન માર डॉन के इधर હા ડોન આવાય આવાય इधर डॉन ડોન હતા આવાય આવાય इधर देख હે इधर कौन खड़ा है देख पहले तेरे बाप को फोन लगा चल अभी किधर आएगा पता है मेरा हमारा अड्डा किधर इधर है पता है नहीं क्या पता है सब कुछ पता है बुला चल फोन लगा होशियारी करता है तू होशियारी करता है मेरे भाई से होशियारी करता है चिप डालूंगा टुकड़े टुकड़े कर दूंगा ગુજને કહેવું પડશે ફટાફટ તમારા છોકરાને કંઈક થઈ જશે તો આ લોચા પડી જશે મારે તો ફટફટ કહેવું પડશે જલ્દી જલ્દી અલે ભગુજી હા બોલો અલે એ શું તમે બેહી રહ્યા છો ના જવાનું થઈ ગયું છે શું તા તમારા છોકરા પેલા ગુજ્જર ઉઠાઈ ગયા એમને હારું કોણ આવું કરાવે અલે હું ખેતરમાં કામ કરતો રહ્યો જોવાને તારી ફટફટ આવે ભલે હા હે નહીં લેવા તો પણ મારે ગુજરાત કોઈ દુશ્મન નહીં ચમ ઉઠાઈ ગયો હોય એ કઈ ગડબડ હશે હાલો જોવા જઈએ પણ હારું એકદમ ચમ નહીં ઉઠાઈ ગયો હોય પણ હું તો ન્યારે બેઠેલો મારા ભાઈઓ તો નહીં આલી હોય ને શું મને એવું જ લાગે છે તમારા ભાઈઓએ કંઈક કર્યું છે બરાબર છે ત્યારે આપણે કેવી વાત થયેલી હા અમે કંઈક લોચા લાગે છે કહ્યું ને મેં તમને મારા ભાઈઓ જઈને મારવા પડે પછી ના એટલે લાગે ભાઈઓને મારવાના પછી પેલા અમે ખોદ કરીએ કે કઈ છે એમ હા હા લડો ફટફટ બાપુજી તમે કહ્યું ને કે આવું થવાનું હતું ત્યાર પછી આપણે કહેલું બધું સાચું જ અને હોય આ મારા ભાઈઓ આવું કર્યું મારે એને પૂછવું પડશે મને મારે એવું જ લાગે છે. આ બેઠા જો. અલા ભાઈઓ હા તમે મમ્મા છોકરા કેમ ઉઠાઈ કોને તમે લોકોએ અરે તારા છોકરાને અમે શું લેવા ઉઠાવીએ તારા છોકરાને કે હોનાનો છે કે અમે તારા છોકરાને ઉઠાઈ લેવાના છે કે તમારો છોકરો બપોરનો કહો 10 વાગ્યા સુધી પત્તો નહીં લાગ્યો અરે અમારે શું ખબર અમને શું ખબર કે તારો છોકરો તારો છોકરો અમે શું લેવા ઉઠાવીએ અમે તારા જેમ દગાખોર થોડા છીએ જમીન બાબત પર તમે લડતેલા ને. અરે જમીન બાબતે અમારી જમીન તો ઉડતી ત્યાં લઈ લેજે અમે શું લેવા તારા છોકરાને કિડનેપ કરાવીએ તો હોધો તમારી જાતે અમે શું કરીએ તારા છોકરાને અમે થોડો ઉઠાવીએ તમારે માથે જ પાડીશ અરે ભગુજી આવા સાચું ચમ નહીં બોલતા દહીં જણ સાચું કેમ બોલતા નહીં તમે લોકો સાચું બોલ્યા બોલાવો તારા સાચું કહું છું અમે નહીં તારો છોકરાને ઉઠાયો હું તો તમારે તઈને માથે જ પાડીશ તમે જ મારા છોકરા ઉઠાઈ ગયા પણ અમે કહ્યું જાણતા જ નહીં ને એટલે ભગુજી હમ. આવા કહ્યું જાણતા નહીં તો ભાઈ ઉઠાઈ ચીવી જો હશે તા એ જ કહું છું ને પેલો ગુજ્જર ગુજ્જર તમે કરતા તારા લોકો સોપારી આલી હોય તો ઉઠાઈ જાય ને સોપારી હોય એવું જ લાગે છે ચમકા લોકો હશે મેં ભેગા હા તો જ એને ગુજ્જર મારા કોઈ દુશ્મન નથી એવું છે તો ભાઈ કેમ ન ઉઠાઈ જાય હમણાં વઢવા તો પૂછી- મારા આ લોકો જોવે છે એવું છે હા તમારી જમીન બાબતમાં કોઈ લોચા હતા ને આ એ જ આ એમાં બધું કર્યું છે ને? ઉઠાઈ ગયા આ લોકો એવું જ લાગે છે પૂછી જો હજુ એકવાર હજુ તમે સાચું કહું બોલો હજુ સાચું સાચું બોલી જજો હો હવે તને તારું પરિણામ મળી ગયું ને બરાબર છે હા. એ ઉઠાઈ ગયો છે ઉઠાઈ ગયો અમે તો તારા છોકરા ઉઠાયો નહીં પણ તે અમારી જોડે ખોટું કર્યું હતું એનું તને પરિણામ આ મળી ગયું તમારા છોકરાઓને હું શું કરું તે તારા છોકરા વગર કશું ને પેલો પેન કુવા પડ્યો છે જઈને પડ્યા અમે બીજું શું કરીએ અમે એટલે આ ગગુજી હા આવે તો કુવામાં પડવાનું કે એટલે આવું ચાલતું હું તો આ લોકો પર કેસ મૂકી દઈશ તમે કેસ મેલ દો હા આ ઓનો. લોકો પર તય પર કેસ મૂકી દઉં એવું હે તો આપણે હા. એવું કાંક પોલીસ સ્ટેશન પેલા જઈએ હા પૂછીને જવું પછી મારે પછી. જવું પડે. જા, તૈયારી બીજા કેસ મૂકી દે, જા. એટલે એવું એવું કેસ મૂકી દઈશ તો તારી ઉપર. જા, મૂકી દે જા પણ એવું કર- રખવાના મોડમાં નહીં એટલે આવશે. મારશું ના તમ શાંતિ બરાબર? બતાવો શાંતિ બતાવો પણ એવું નહીં. શાંતિ કોની? અરે અમે એનો- અમે- ગગુજી, તમે હવે અમે તો અમારા- બધું લઈ લીધું એને હા. અમારી એવું જમીન- નહીં. હજુ પા છોકરા ને તો આરો મારા છોકરા તો ઉઠાઈ જ તારા લેવા જાવ છોકરા તમે. હોનાને એડા અરે મેલા છે. ગગુજી. મારશું ના હોય મારશું ના હું તમને કહું છું ઉભા રહો. મારે તો હજુ શું કહેતા કહેવું? કશું બોલતા નહીં એટલે. હાલો, let's go, શું બોલું? ઓય ઓય તમે સમજી જાઓ પેલા હું કહું બબુજી છું. તમે લઈ જાઓ ને અમે જેને કશું કહ્યું નહીં લઈ જાવ ને હેલો હું તમને કહું છું હાલો ને તમે લડવા નહીં આવવાનું યાર આવું બબુજી હમ. આ ને ખોરવું પડશે આ વસ્તુ એવું લાગે તમને હા તો ઉઠવું પડશે મારે તા છોકરાને. પછી- પણ તમે સંપર્ક કરો કોણ કોનો ફોન આવી ગયો ઉભાનો કોનો ફોન આવ્યો છે કોનો છે જોઈ લઈએ તમે ઉપાડી જુઓ પેલા હેલો હેલો કોણ બોલો એટલે ગગુજી બોલું ગગુ બોલો ને હા તો પેલો જ ને તારા છોકરાને ઉઠાઈ લીધો છે અમે પણ મેં તારું શું બગાડ તમારા છોકરા ઉઠાવ્યો છે અરે તે ગમે તે બગાડ્યો હોય ના બગાડે કશું વાંધો નહીં એ મારા છોકરાને દાદાગીરી કરતા હતા તારા છોકરાને મેં જ ઉઠાયા છે અલ્યા હજુ તો મને ઓળખતો નહીં હું કેવો માણસ છું એ અરે તું ગમે તેવો
હોય તું આવી જજે આપડા અડ્ડા પર. અલ્યા કઈ આવવાનું તારો છોકરો તારે જીવતો જોતો હોય હા અડ્ડા પર આવજે, બરાબર છે? પૈસા અરે તું જ મારો વખતે એક વાર હોમો મળી જાય જો તારા પીસ ના પાડો તો મને કહેજે તું એની જોડે બીજો છે એટલે 10 ને 10 20 20 પેટી શું પણ તને 20 ડબ્બાની માલા 20 ડબ્બાની માલા અલે તું આવવાનું કે પેલા આવવાનું ભલે અમારા ભાઈઓ વધવા છે પણ જો મારા ભાઈઓ સાથમાં આવજો તો તને પીસ પા દેશો તું ઓળખતો છે જો મને તું આ એક વખત ફરી તને બતાવો, તારા છોકરા જોઈતા હોય તો મારા અડ્ડા પર આવી જજે, બરાબર છે? અને તું શું મોટો લાગવાનો થઈ ગયો છું અલ્યા હેડ ભમાયા વગર ભગુજી, આ લોકો છોડવાની છે હવે આ ના છોડે એમાં અડધો કયા ગયો હા હેડો જઈએ લે, હેડો તપાસ કરી આપણે હેડો, ભૂત તો તપાસ કરવી કરી, પડશે. ના છોડી આજે આ લોકો આજે આલા ધાર્યું ટીપાઈ નહીં વાણ્યું મારા ભગુજી મારા ભાઈઓ બાફી વગેરે મારા ગમે તો કઈ મારા છોકરા છોય લાવો તમે હા તમે ભાઈ મારા છોકરા પેલા એવો લઈ ગયો છે ગુજરાત ડોન ગુજ્જર ડોન તે અમે શું કરીએ અમે ના યાર તમે આવું પડે ભાઈ ના અમે શું લેવા આવીએ ચાલ, ના, ના, ભાઈઓ. તે અમારું અંકલજી શું સારું કર્યું છે? આ તો પણ હું તમને પટાઈ દીધું જમીન મારા જમીન તમને આપી બધી જમીન છે એમાં ભાગ આપી દે પણ મારે તમારા છોકરાને ભગુજી, બચાવવા પડે તમારે. ના આ તો હવે અમને ઘર જ પડી એટલે આપણી જોડે આપ્યા યાર. એટલે હું તમારા પગે પડી જાઉં એવું હશે ના, પગે પડવાની ક્યાં જરૂર છે ભાઈ? તું પગે ના પડે તું આટલો બધો દગાબાજ ભાઈઓ નીકળ્યો. અમારે જો ફરી હવે તઈ આગળ લઈ જઈને તું હમણાં આપી દો તો આગળ તમને ના જતો. સમજાવો યાર. ભાઈઓ વિશે તે પેલા વિચાર્યું છે કશું? અલ્યા મારી વાત સમજો ચલો તો તમે ભાઈ કરો, તને ભાઈનો જરીકે મતલબ ખબર છે ભાઈ કોને કહેવાય એમ? ભગુજી સમજાવો સમજાવો તમે એવું કરો હમણાં ટાઈમ બહુ ખરાબ આવી ગયો છે તમે હમણાં સાથ આપવો જ પડે આવા ટાઈમે તમારે ના કહેવાય યાર. તમે જોવા એ ભાઈ અમારી જોડે ચો સારું કર્યું છે, તમે એનો સાથ આલીએ. પછી એ તો એનું કરીશું આપણે તમને ખબર નહીં કરીશું એનું ટાઈમ આવશે તા તમારે સાથ તો આવા ટાઈમે આપવો જ તો પડે કોણ લઈ ગયું છે? એ પેલો ગુજરાત ડોન ખરો ને તે હું તઈ બેહરેલો હું તમારા પગે પડી જાઉં પણ મને યાર મારા ચાલો જઈએ. હવે તો તમારે કઈક કરવું પડે યાર હારું ચાલો હોધી લઈએ આપણે હેડો. જમીનના બાબતે ફરી આપણે એવું કરીશું તો ના કહ્યું છે આપણે રહી ગયું પછી અને ભાઈઓ સાથે ના તો મને આવશે કોણ હા હું એ જ કહેવા માંગુ છું હવે ભાઈઓ વાપર્યા છે અત્યારે હજી ભાઈઓ કકુજી શું કેવું તમારા ધાર્યા વિશે ના છોડ્યા તો આજે ના છોડીએ. લે ઓય કેવું આવે કેમ ઉઠા તે મારા ભત્રીજાને? કોણ તેરા ભત્રીજા અરે આ બેહાડી રાખ્યો તે ફોન કર્યો તો આપણે મારા મોટા ભાઈને तेरा તે. छोटा लड़का हाँ मेरे भाई का लड़का है तो इसको समझा रे ये इसको धमकी दे रहा था ये बोल रहा आना था धमकी हाल चलो आना हाँ, डॉन फुटियन भाई को हाथ नहीं लगाने का भाई को हाथ नहीं लगाने का अरे તમારી જોડે હત્યા કરે કે અમે બીજા છીએ એવું ના વાત સમજીશ. रुक जाओ અલે બકુજી ઓ બકુજી આ દાદા અરે મારી ના કરે કોઈની બીક નથી મળે તો વાઢું ज्यादा मत बोलेगा વાળું આપણે આના જેવું નહીં થવાનું આપણે. ના વાઢી નાખું કહેતા હોય શું problem? गोली मार दूंगा अरे શું કર્યું તમે લોકોએ એની ગોળી આને મારો. ભલા हाथ में लगा શાંતિ રાખો. અરે બાપુજી. શાંતિ રાખો ઉપર. बाहर बाहर को હાથ ના લગાઈશ. ए मचारे કોઈ હાથ ના લગાઈશ. શાંતિ રાખો ઉપર. શાંતિથી સમાધાન કરો. रुक रुक ચાલો ઝઘડો કરે મકાની આવે. ઝઘડો નહીં ઝઘડો નહીં ઝઘડો નહીં. रुक जा કઈ ઝઘડો નહીં. मार डालेगा फिर तेरे को ए अभी तेरे को टपका नहीं था नीचे भाई रुक जा रे धमकी नहीं શાંતિ देने રાખો. का। की बात कर रहा है, इसको बोल दे। ए धमकी नहीं देने का 1.5 फुट को मत कह दे दादा को બાબુજી, मत करना બાબુજી, આપણો સિક્કો ખોટો જ બીજાને કહેવાની ચો જરૂર છે ઉપર. શું બોલ શું સિક્કો ખોટો નીકળ્યો મારો ખોટો જ ને તું આવો તારા સોરાય આવવાની આગળ પાછળ. એટલે મેં શું કર્યું તો તે જ કર્યું ને તારા લઠ્ઠાના લીધે તો બીજાના ભેગા ભેગા અમારે ભેગું વળવું પડ્યું તારા જેવા ભેગા ભેગા અમે થયા
શું ફરક રહ્યો હમણાં આપણે ફરક શું રહ્યો એ અંકલ तुम्हारे लड़के को समझाओ હા તો તારા છોરા ને ત્યાં અમારે જોડે ખોટ ના કરેલો એવું તારા છોરા છે તે જોડે. ए, પેલા तेरे બટન लड़के को નહીં समझा पहले बार तेरे लड़के को समझा ये भी हमारा परिवार है किसी ने हाथ लगाया तो इसका हाथ काट डालूंगा ये देख સમાધાન કરો શાંતિથી વડવા ઝઘડો નહીં કરવાનો આપણે हमको झगड़ा नहीं करने का तेरे लड़के को समझा दे कि हमारे लड़के पर हाथ मत उठा मेरा लड़का तो डॉन है डॉन बल्कि तो हम भी डॉन ही है એ કાકોજી ચૂપ આપે તાળું બાળા ઉભો રહો કલવામાં દિખા અભી કાંડે મૂકી દે તારી તલવાર મૂકી દે બરાબર અભી છે? रुको क्या कहना है इसको શું કહીએ અમને અમારા શું કામ થઈ ગયું હવે પછી પૈસા વૈસા કશું મળે નહીં અને કશું મળે અને પછી हम पैसे के लिए नहीं उठाए हमारे पास ये तलवार मत दिखा हमने नहीं उठाए तलवार मत दिखा हमारे परिवार को जो हाथ लगाया उसका हाथ हम काट डालेंगे सीधा गोली मार देंगे सीधा गोली मार देंगे अब बंदूक तो हमारे जो जाएगा जो गोली गोली उसमें गोली है ही नहीं क्या करेगा? बंदूक लेके। हवा निकल गई देख ले ले तो हवा तो निकल गई चल हट જોયું હવે हाँ, तेरे लड़के को મોટા लेके ભાઈ चला इधर જોયું से બરાબર बंदूक बंदूक कुछ देने का नहीं इसको घर पे लेने के जाने का ભગુજી શાંતિ રાખો हेलो બસ જો ચાલો સમાધાન થઈ ગયું હવે चले આપણે जाओ હવે અમને તમારા છોકરા જેવું કર્યું એવું ન કર્યું સામે થઈ ગયું બરાબર છે હવે? अब समझा देना तेरे लड़के को समझा देना जो हमसे था तो जो होता था भाई શાંતિ રાખ હવે माफ में रखा है रघुजी आप समझदार हो इसको समझा दो હા, દેતા હું મેં. इसको समझा दो बराबर છે, જો. छोटे है ना डेढ़ તારા છોકરાએ પેલા इसको ભાઈને समझा दो पहली बार બરાબર તો એને ઉઠાઈ લીધો બરાબર છે હવે થઈ ગયું A few moments later. ભગુજી જો આ લડવાર થઈ બરાબર સાથ કોને આપ્યો ભાઈઓએ આપ્યો ને? પેલા જમીનમાં તમે જે કર્યું એને તમે છે ને ઉકેલ લાવી દો हाँ लाई दो आज અને તમે અમની માફી માંગી લો हाँ तो माफी मांगी लो माफी બરાબર આ સંકટ ટાઈમે તમારા ભાઈ જ કમાવશે हाँ तो शंकर साहब माफी मांगी लो, माफी मांगी लो। समय भरत कमा बीजा ત્યાં પછી? પાકો કમા આવે નહીં નહીં ભાઈઓ તમારે તને માફી માંગુ છું મારી ભૂલ થઈ ગઈ અને આજ પછી આવું નહીં થાય આ જે પેલી જમીનમાં આપણે મેં તમારે ભાગ ના આપ્યો એનો તમારે તૈયાર હરકા પાકે હિસ્સો તમને આપું છું કશું વાંધો નહીં મોટો ભાઈ અમે તો માફી માંગવાની જરૂર નહીં પણ આવું આજ પછી કરવું જોઈએ નહીં બરાબર છે બસ કાકા ના, સમાજમાં પછી ખોટી અસર પડે આ તો પછી આપણી. નાખો, કાકા છે તમારા તમે મોટા ભાઈ થઈને આવું પછી કરો નાખ, હાથે ના મળે તમારા લોકો તમે નોણા કેવો પછી નાખો બધાને મોટા ભાઈ જ આવું કરે તો નાના છોકરા નાના ભાઈઓ મેં શું અસર પડે આ? હા સાચી હું આવું કરું તો પાછળ સમાજની અંદર શું આવો મેસેજ જાય હા બરાબર મેસેજ સારો જાય એવું આપણે કરવું જોઈએ કે ભાઈઓ હંપી મળી અને રહેવા જોઈએ અને લડવું તો ના જ જોઈએ ના જ જોઈએ બરાબર છે? જમીન માટે જમીન બાબતે ઝઘડા કરવા ના જોઈએ. થાય જાય હરખી ભાગ તો કરવું જ પડે કરવું જ પડે જે હિસ્સો ભાઈઓમાં આપતો હોય આપવો વ્યવહાર થતી તમારે મને માફ કરજો મેં તમને આજથી આપી દઉં છું મારો જય માતાજી મિત્રો હવે ભાઈઓ ભાઈઓના ઝઘડા કરવા નહીં ગમે તે ઝઘડા હોય જમીનના ઝઘડા હોય કે કોઈ બાબતના ઝઘડા હોય તો કોઈએ ઝઘડા કરવા નહીં ગમે તે મુશ્કેલી આવે તો ભાઈ જ કામ લાગશે બીજું કોઈ કામ લાગે નહીં ને તો બીજો પાડોશ વાળો આવીને તમારા એમાં ભાગ પડાઈ જશે જશે. અને ભાઈઓ ભાઈઓના વિખુડા પાડશે અને ભાઈઓ આવું આજુબાજુ આ ઝઘડો કરતા હોય એટલે ભાઈઓ કોઈ વધવું નહીં અને ભાઈઓ ઝઘડા કરવા નહીં અને અને કોઈની વાતોમાં હંપીને આવવું કામ નહીં. કરવું અને હંપીમાં ભાઈઓ કામ કરવું ભાઈ જ અંતે કામ લાગે કોઈ પણ મુશ્કેલી આવે તો ભાઈ જ કામમાં આવે અને મિત્રો અમારો વિડીયો સારો લાગે તો like, comment, share અને subscribe જરૂર કરજો. જય સ્વામીજી જય સ્વામી